અમદાવાદમાં વરસાદ બાદ પૂર્વ વિસ્તારના રસ્તા પર ખાડા રાજ, ખરાબ રસ્તા અને જળભરાવ મુદ્દે ધારાસભ્ય દિનેશ કુશવાહાનું નિવેદન। વરસાદી પાણી માટે કોર્પોરેશને વ્યવસ્થા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો। બાપુનગરમાં મોટી સમસ્યા નહીં હોવાનો ધારાસભ્યનો દાવો છે। દૂષિત પાણી અને પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે કામગીરી કરવામાં આવી। નાની મોટી ફરિયાદો માટે કોર્પોરેશન સતત સંપર્કમાં છે। એના માટેની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી રહી છે અને તંત્રમાં જે બી વરસાદની સિઝન છે, મને 3-4 વર્ષનો જે મારો અનુભવ છે, વરસાદની સિઝનમાં કમ્પ્લેનો વધી જતી હોય છે। ક્યાંક દૂષિત પાણીની કમ્પ્લેનો હોય, એવી કમ્પ્લેનો વરસાદની સિઝનમાં વધી જતી હોય છે। એના માટે તંત્ર બી સજાગ રીતે કામ કરતું હોય છે, પણ છતાંય ક્યારેક અતિવૃષ્ટિ હોય ત્યારે તકલીફ પડતી હોય છે। પણ હાલ બાપુનગર વિધાનસભાના જે વિસ્તાર છે જ્યાં વધારે તકલીફ રહેતી હતી, મારું 100% અનુમાન છે કે આ વખતે એ તકલીફમાં ઘટાડો થયો છે અને લોકોને બીજા વિસ્તાર કરતાં બાપુનગર જે ખરેખર ત્યાં તકલીફો વધારે હતી, આ વખતે તકલીફો ઓછી છે એવું લોકમુખે હું સાંભળી રહ્યો છું। અમદાવાદ પૂર્વ વિસ્તારના રસ્તાની હાલત તો આપણે જોઈ ચૂક્યા છીએ। હવે ઠેર ઠેર જળભરાવ છે, રસ્તા પર ખાડા રાજ છે અને ધારાસભ્ય દિનેશ કુશવાહાનો દાવો એવો છે કે કોર્પોરેશન કામગીરી કરે છે। એક મોટી સમસ્યા કઈ છે નહીં, સવાલ એ કે કામગીરી થાય તો દેખાતી કેમ નથી? વરસાદી પાણી ભરાય છે તો કેટલાક દિવસો સુધી પાણી નથી ઓસરતા। કાદવ છે, કીચડ, ટ્રાફિક જામ, આ બધી જ સમસ્યાઓ થઈ રહી છે। એનું શું? ગટરો ઉભરાઈ રહી છે તે હકીકત છે। રોગચાળો ફેલાવાનો ભય છે તો કોર્પોરેશને શું કામ કર્યું? ઓઢવ, બાપુનગર, નિકોલ હોય કે ઠક્કરનગર, પૂર્વ વિસ્તારના રસ્તાની હાલત તો ખરાબ થઈ રહી છે, પણ માત્ર વાતો અને દાવા થઈ રહ્યા છે, કામગીરી નહીં। અનેક ફરિયાદ છતાં ખાડા રાજ અને જળ ભરાવનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો।